15 કાકા હા મારા લગનની રાશિ કાઢ્યું અરે વાતી જે શિયાળા તાર લગનની રાશિ તો ચાલ બતાતા ફેવરો છો પેલા 20 પૈસા ને આલવાનો તારીખ હું ભૂલી ગયો છું તો તારીખ બોલો છો તો 40,000 રૂપિયા લાગ ખબર ને ધણી ફોન આયો શું કહે કે મારે વ્યાજ નહીં કલર મૂડી ઉધી તૈયાર કરજો આ તારીખ કી હતી તને ખબર ને તારીખ ચી હતી 16 નથી હો 16 તારીખ તો કાલે જ છે આજ તો 15 છે કાલ છે તો જેટલા આપી દઈએ ચોટલા હોય કોઈ છે જ નહીં કમર તમારી જોડે પડ્યા છે તમે જૂઠું બોલો છો અત્યારે મતલબ હાથ લાગે કરાઈ ને કઈ હાથી 40 રૂપિયા લાવી દે પૂરી તો તું તને આ સીધો ના કરા था પૂરો પેરી હાળે એટલે તમો મારો ફોન આવ્યો છે પણ ભાઈ તો પૂરી ના વેરવાની તો ઈ કેતા કે છોકરા પોકરા કે દોરા પેરી પેરી ફરીને પૈસા આલવા નોમ નહીં લેતા ઈ તો પૂરી ના કોત નહીં થોડી હતી પૂરી દેતી ના આરતી પૂરો નહીં પહેરવાના આપણે હું તો હજી જોર લકી કરાવી સાથે પૂરી અમારે કોઈ ભેટ કરવો પડશે હવે એનો તો મારા આબરૂ શું તને ખબર મારા આબરૂ કેવી છે તારી તો બબલી લગતી શું કરશો હવે તારે એટલે તારો બાપ હજી જીવે છે જો ટેન્શન લે તો તું જોય મને કોકનો મોમથી ફેરવી દાવ હારો હટા તો રોટલા ટાઈમે ને ખરીદા છે રોટલા તું રોટલા ખાલી તૈયાર થાય હારો હટા વડો એમાં ગરમ રાખતી હું આવરો તરત આલો વેસી કરની વેસી ભરની એટલે આ તો ક્ષેત્રમાં ગાય પડેલી છે આ બાયક આવા ના સારું શું છે કંટાળો ના ભરતભાઈ લેતા જો ઘરું છે ઓય ઘરું તો લેતા જો ઘેર નથી જાતો શું કહો ઘરે ને દાદા ઘરે જો રા હું ઘેર નહીં જાતો હું તો પેલા ક્ષેત્રે છું મારા કે છે તો મને એટલા વાગે લેતા મને ઝપા ઉતારતા જાજો પછી હેડતા રોજ આવો ને કરો ને કે કોક લાવવાનું જ જાતો ઈ તો લાવા તા લાવો પણ તા તો લેતા જો હતા પૈસા ભેગા કરી શું કરજો પેલા એ ત્રીજી ભરી મેરાથી લાવો અમે તો કોઈ તમને નહીં લઈ જાય હારું ના લઈ જા કોઈ ને અમે લાવશે તમારો વારો આવશે વર રાખો લાવો. તમે કોણથી બે ગણો હારું લાવ વર રાખો હા તો અમારી જોડે છે ને તમારી જોડે કોઈ પૂંચી ખાવાય નહીં હારું જા પંચર પડી જા તારે તો પપ્પા કેવા બનાયા મને નહીં લાગતું આ તોપો જોઈને ઈ પ્રમાણે મને પૈસા આલશે જિંદગીમાં કોઈ સારું તો કર્યું જ નહીં જેવું એ ભરતભાઈ થોડી શરમ આપી દો શરમ આપી દે શું સુલા પોકો આખી જિંદગી સુલા જ પૂંચ્યા હી તમે તો પાપડી બાપા મેલી એટલે મૂર્ખા પાપડી કોઈ બફાય કોણ શું કરે પલાળવાય હોય એ તો બાપા મેલી દા આવા ના લેવો પેલા મોજ લેવો ફોન પાઉં ઘણા જઈ રહ્યા મારા ઘરો મોટો માર્યો તમે તો આપું જ પડે તમે ના આવે ને કોઈ અમે જઈ આવે ને ભાઈ ઘણા ખાતા આવે ને એ વાત અમે એટલે કોઈ નવરા હોતા નહીં લ્યો ફોન પીવો લ્યો કોઈ થી આવા નાવા સુલા પોકો એટલે નવરા ના હોય અને અમે પાછી ડોસી ઘેરે નહીં એકલા ઘેર છો હમણે ઈ સારું છે હમણે મજા છે પણ તારે જતી રીત સારું છે ચમ પણ અમારે ઘટાવી છે તમારે એમ તો કહો એટલે પીએ જઈએ મળવા જઈએ હાલ તો એવું છે એમ હોય જો બધું રેડી છે ને ભાઈ એકદમ મજા છે તો આ રાયડું બાયડું સારું શું છે બધું હાલ તો મજા છે એવું છે તો ચોપો થારો ના ખાઓ તો આપણે મારે આ 24 કલાક પડી રહેવું છે હક જેવો તેવો તો ચમ આયા તા તમે કોડ તારે પૈસા થોડી જરૂર પડી હતી પૈસા જો તારે મારે ઓ પૈસા અમારે જોઈએ ને તમારે છે એટલે હાલ છે તમને ધરમ કર મૂર્ખા કુકદા ધરમ કર તારી જિંદગી કુકદા હાપ આડો ઉતરશે પગમ આવશે તો કોઈ નહીં કહી દે પણ અમે કહીએ ધર્મશાળા ખોલીને પૈસા સારું કરી આમ ભયન હાલતું રહેવું પડે ચોથી હું તમને લઈને આલું સેવા કરતી રહેવી પડે થોડી ઘણી અમે તો ગરીબ માણસ કહેવાય ગમે એવા હોય પેલા પરખાબાની ભગરા છે તો યાદ છે પેલો હાળી રહ્યા હતા પાગલો પૈસા નો મશી લેવા દે તમે પેલો સોણ ભરો આપણે બે જણા ભાગમાં રહ્યા હતા ને તમે 15,000 રૂપિયા લઈને જતા રહ્યા 2 મહિના અમુક કૂટણો હતો સોણ ઉપાડી હતું તમારે કઈ સો તો પણ 15,000 રૂપિયા લઈને જતું રહેવાનું પણ મન નતા હાલવાના કીધા એ તો એવું કોઈ ના આપણે બે ભેગા હતા એટલે ભેગું ભેગું પટી ગયું તો પણ એકલા પૈસા લઈને જતા રહ્યા સોણ ભર્યા હું તૂટી ગયો છું આ ટાઈમ આ હતા આ ખાઈ દીધી એ સારું ખાઈ દીધી મારા ભાગના આશીર્વાદ થોડા કે જો એક દાડા તમારો બાય ના એ બધું જૂનું યાદ ના કરવાનું હોય અત્યારે હાલો મને ખાલી પૈસા તો પાસ હાલો પૈસા તો રૂપિયો નહીં તારો તો બાપ થાય બિચારે હોત તો હાલો જ ના રહેતો તારી જિંદગી ભૂલ પડે મૂર્ખા પૈસા હોય પૈસા ઉડી ઉડી
આપણે તને 10 છે હવે તો ભલે મને ડર તો પણ હું પૈસા જ આલો જ તમને પણ ચમ ના આલ્યા ખબર પેલા 15,000 રૂપિયા તમે લઈને જતા રહ્યા હું 12 મહિના સોણ પડલા 2 મહિના સોણ મેં ઉપાડી છે ને એકલે તમને ના આલો એટલે મૂર્ખા અમે તારા લસણ થી સોણ ઉપાડવાના ઉપાડી હવે તો પૈસા વાળો છો હવે નહીં કોઈ આખી જિંદગીનો સોણ ઉપાડી મારો ખરાબ થતા હવે તો આ ઘર પર શું બનાવી દો બાળો હવે કંપની આમ એ તને ડટી જવાનો રાજમાં પડી જાય બધું ભલે પડે રાતું પણ તમે ના આલો એટલે ઓર રાખજો રૂપિયો મને જોપે તો પહેલથી સેકન્ડ કરી દીધો હતો તોય હું ના મોન્યો તોય એના ભાઈ જો કાળ મોઢા ભાઈ જો હેડે હવે ભિખારી હું તને કહીને શું ફાયદો છે ભિખારી તો મોહ તો નહીં ચો ભિખારી ભિખારી ના બદલા 40,000 રૂપિયા મૂર્ખા શું તું દાડો બગાડવાનો વહેલો વહેલો એક તો દાડો હવે ભિખારીને દાડા બગાડવાના હોય દાડા ભિખારીઓ માગશો તો આખી જિંદગી તો તમે માગશો માજીનો કોઈને પૈસા હાલ્યો નથી હવે કરું છું પેલો કાલ લેવા આવીને ઉભો રહે પણ મારા વાળી આઈડિયા કરવા છે તો મેળા આવે ને ક્યારે એમને તો પૈસા નહીં હાલે યાર શું કરો રાયમેલજી આ કોઈ ની કંકોત્રી વસ્તો હતો વળી દુકાને બેઠો હતો તને વિવાહ આયા ત્યારે આ પેલા પનેન છોકરી રે કિરણ સિંહ એને લગન છે એટલે જવાનું છે એ વળી આ વળી વસ્તુ કીધું એવું છે એમ હા જો હેડે આવું તમારે ભાઈ ઉઠી આવતો હતો ચમ મારા આવું છે મારે પૈસા જોતા હતા 40,000 રૂપિયા 40,000 રૂપિયા માર પાસે ચોઈસ એટલે મારે એમને નહીં લેવા તો પહેલથી નાના પાડ હા તો બોલો મારે રિક્ષા છે ને રિક્ષા આવી જેવી અમૂળ 40,000 મને 40,000 જોવી મારે તમારે જાનવડી રિક્ષા લાવી એટલે તમે ગોળ ખાઈને તો જ્યાં છો ભૂલી ગયા 2 વાર જેવું ના છું ઓએ હાસુ ગોળ તો ખવડાયો તો એટલે તમારી રિક્ષા બેસવી છે આલી જ જેવી છે 40,000 માં ખાલી હા પેલા મેણો તો મારી જ્યાં રિક્ષા પણ સસ્તી છે રિક્ષા લઈ લેવી છે હરીનુભાઈ હા એ તમારી રિક્ષા છે એમ ને આ મારી રિક્ષા છે તો રિક્ષા મારે લેવી છે 5510 નંબર ની છે 5510 તો નંબર બહુ લકી છે એમ તો નોમે જબર પાડેલું છે શું નામ પાડેલું એ તમને શું કહે તરત તો લેવા આવતા ને વાત પણ અત્યારે કોકમ પડું મને પેલા પૈસા આલો મારે તો તમે નહીં લો ને તો તાત્કાલિક તરત 80 ટેમ સોદો કરીને આવી જવાની ના રિક્ષા તો મારે લેવી છે દૂધનો બહુ વખો પડે પણ ખાતામાં પૈસા આવી છે ઢીંગલી નોમ છે ઢીંગલી લો કહી દીધું ઢીંગલી નામ નોમે બહુ સારું રાખ્યું લો જોરદાર નોમ તો ખાતામાં પૈસા છે આ મારા ખાતામાં કઈ જાવ અમારા નંબર પર નંબર પર એમ ને લો નંબર નાખો ને હા થઈ ગયું કેટલા 4 ઓછા નહીં લો થોડા આ ભીડમાં શું ભીડમાં હું હાલ ના 40,000 માં તો આ તો ના છૂટકે આવેલી આ 40,000 રૂપિયા થઈ ગયા મોમલી ઘરે ગયા અમારા છોકરા 2 જણા અમે લેવા આવવા મળે એ તો પછી આવજો હળવે એમ તો ચો ઉતવાલ છે તમે એવું 2 મહિને આવજો ના એમ તો મારે જરૂર ઘણી છે એમ તો હવે તો કોઈ હળવે સુખ શાંતિ આવજો હાલ તમને હું મોડો આવું હેડો હવે મૂર્ખો વમ પૈસા તો હાલ તો વમ ચો રિક્ષા નમ લે તમે પૈસા ફટ આવે છે કલ્યા એ કલ્યા હા જોઈ જોઈ લે એકલો ઘરમાં હું આ મારા નંબર પર 40,000 રૂપિયા આવ્યા તું ઘરે દોડે ફોન કર્યો પાયત છે નો હુઆ કોકના આયા તે જાય કોકના મૂર્ખા તો ત્યાં હું લઈને આવ્યો 40,000 રૂપિયા તમે જો લાય એમ તો તારો બાપ છે હજી જીવેરો તો નહીં મરી ગયો આપણું કોઈ રે વાત કર તું પૂછે છે ચોટ લઈને આયા તે વ્યાજ નહીં લાય પાછા ના રે વ્યાજ કોઈને લાયા તો કાલે ફોન કાલ છે ને તો પૈસા લેવા ભાઈ આવે ને ડાયરેક્ટ ખાતા નાખી દે હાર રોડો તો આજે ખાઈ રોડો તને શું બનાવે કાઢી શાક અલ્યા અત્યારે કારેલો હોતા છે તું તો મને એવી રીસા છે તારા પર ના પૂછે હું શું કરું કાઢેલા હારા ભેમકો તું છોકરો થાય ને લગે બીજો જીવો હોય ને એમ કે બેટ કીધું કે ફોડજી કરી જાવ એટલે લાય હારા રોડો ખાઈ લો અલ્લાહ રોઈ દે હાર બે હાથ ધોઈને આવું લેતા આવું તો આ ધોવાનું તાર કેવું પડે એટલી બધી મગજ છે હાર રોડો મગજ તો બસ તને ચેડથી ખબર પડશે તારા બાપને મગજ કેટલું છે આજ તો હરાક જ હમાતો ને હવે પેલા ભરતભાઈને બતાવું કે એના હોમાં પડવાનું શું પરિણામ હોય છે એટલે છોકરા હા કંકુ બંકુ તૈયાર કરી હેડ ચમ કંકુ બંકુ લે તું તૈયાર કરીને કંકુ બંકુ શું છે લે શું તાણી તારો કાકો આજ એવું કામ કરવાનો છે શું કરવાનો છે એવું તો એટલે રિક્ષા રાશી હશે ના હોય તાણી શું તો રિક્ષા દેખાય મારા હગાર નહીં દેખાતું પણ તારી હજી ઉંમર જોઈ છે હગાન આટલી જ ચીજ છે તારે હવે કેટલી થાવી જોઈએ એટલે તારે લાવશે ભાઈ તો રિક્ષા જો ગોતી છે એ રિક્ષા હારી જાય હેડ આપડી 2 જણા લઈને આવતા રહે હેડ હવે મારો પગ જ નહીં ટકતો એવું છે તાણી શું હેડો તાર લે હડો તા આઈને વધાવો હેડો
કાકા હા તમે આવું બધું છે મારા હગાને ઉસતું એટલે હાગાનો હું છે પણ લે એક જણો મેણો મારી ગયો મને જબર કોણ મેણો મારી એવું તો ઈ રહ્યો તું જોઈ પસમો તને બતાવ મારા હગાને કેટલા મેણા મારે તમે કેમ નહીં મનમાં લેતા એટલે આ પણ તે હાગુ જેમ હાઇલાઇટ કરી તમને પૈણાય પછી આણી પછી મર્યા પછી એ ના હજી તો પૈણાવ હે ટીનુબા હે ટીનુબા બહુ દોડા છે આજે તો હું હકરી ખાઈ રહ્યો છું ને તમે આરા આ તો હરાગા સમાતો ના ચલો એવો હરા કઈ હમાતો અને આ સોજી માટે નાખો તો કૂતરે ઓય એવું સ્પેશિયલ આફ્રિકા લાવ્યો તો કઈ તો નહીં ના કઈ બટકું જ પડશે તો શેઠો લઈ લાવવાનો વિશ્વ ના કરે સાચી વાત છે. લા માર બેહું નહીં ટીનુબા ના બેહો તે ફટાફટ મને ભીખ્યા બતાવો હેઠું હા છે બતાવો કે ભાઈ જોવે મારા હું એનો લે હું કોઈ નહીં દોતો પરીક્ષા છે આપણે તમને ખબર એટલે શેર લે આ શું વાતો કરી કોઈ સમજાતું નહીં રિક્ષા લાવો કનો પોણે પોણે ચા પીધો પીવો તમે મારા ઘરે આયા છો અમારે હાલ ઘરે જઈને વધારવાના છે કંકુ ચોખા બધું તૈયાર કરી મેળાવે ખાવું છે એવું છે ખાઈ લ્યા આપણે પેલી ફ્રીજ પર રિક્ષા પડી લેતા એટલે ફ્રીજ પર રિક્ષા ફ્રીજમાં વાતી છે રિક્ષા વાળી મોટી આવડી ચી રિક્ષા ફ્રીજ પર શીકર એમ ફ્રીજ કેવડું તમારે શું રિક્ષા વાત કરો તમે કેમ રિક્ષા ખાલી ની કીધું ને તો કર ફ્રીજ પર રિક્ષા પડે એટલું લઈ લે આપણે જો રિક્ષા છે હું પહોંચી વળી તું જા એ તો પણ અંબાઈની છે તું મેં કીધું કરીને હા બોલો આ તારી રિક્ષા લઈને મને આજ ગેરી આ છોકરો ડ્રાઈવર છે આમાં તો બધા ડ્રાઈવર એવું છે તો આ તો ફ્રીજ એટલે પાછું ઓટાન ફ્રીજ કહેતા છે એવું છે એમ કોઈની ભાષામાં જ અલગ છે એવું છે હા આપણે તો ઓટા કહેવાય આમાં તો બધા છોકરા રિક્ષા જ હાકી બધા આગી આમાં થાતું નહીં કોઈ રિક્ષા વગર રિક્ષા કાકા તમે ઓના 40,000 રૂપિયા આલ્યા છે એટલે ઓના પૈસા નહીં એટલે 40,000 રૂપિયા તો મજાક કરતા છે ટીનુબા એવું છે એમ ને શું ટીનુબા મજાક કરો તમે શની મજા આ શું લઈને આયા રિક્ષા આ જે રિક્ષા તો શું છે તમે તો 55 નંબર ની કીધી હતી તો રિક્ષા નંબર જુઓ આ 55 તો ને તો લઈ દો 55,000 હવે કરો કંકુ ના આ દોયડું નથી મારો હતી હવે પણ આ તો રમેકડું છે 40,000 રૂપિયા નહીં 40 રૂપિયાનું છે રિક્ષા છે કે નહીં પણ આ રિક્ષા તો શું છે કોઈ મોટો હાઈવે મેલ્યો ને એની રિક્ષા છે તો તમે ઓના 40,000 રૂપિયા લીધા હતા. તો ચલા લીધા કાકા તમને ડબલ બનાવી એવું લાગે કલર કર્યો હોય નહીં એવું જ લાગે પણ આપણે લીધા વગર નહીં જો પૈસા આ તો માગો રિક્ષા લો મારે આ રિક્ષા નહીં જોઈએ મને 40,000 રૂપિયા લો બોલી છે ની હતી રિક્ષા આલીશું નંબર કયો આલી હેડ્યો તો હું હતી 55 તો કયો નંબર છે 55 તો ભાઈ તને લઈ દો ને કરો કંકુ ના હવે ઘરે જઈને જો લાવ કોના શું કામ ગુના કરો ટીનુબા મને પૈસા આલો ને રિક્ષા આલો ને ગોમના ભેગા કરો. રિક્ષા ના નહીં પાડી આમ તો વચનનો પાકો છું લઈ દો રિક્ષા હેડો વધી શું કંકોડા વચનના પાક આ રિક્ષા છે રમેકડું હું તમને રિક્ષા ના આલતો હોય તો કહો પણ પણ આ બરબુ આ રમેકડું છે એ રિક્ષા જ છે અમારા ઘરમાં બધા રિક્ષા જ નોંધી મળે ઉભા હું ગોમના બે આગેવાનને બોલાવું ગમે એને બોલાવો છોકરા તો બોલાય ના તો એ કાળો કાળો ભરતજી દાદી આમાં તો આગળ વધે ને મને રિક્ષા આ તમે જ કહો છો રિક્ષા નહીં પણ આ તો 50-40 રૂપિયા રમેકડું છે શું રિક્ષા એટલે તાર કાકાને બાઈક મને બે એટલે મને ઘેર હાથમાં મિલે શું કોમ છે હવે રિક્ષા લાવી છે હેડો ઓ રિક્ષા લાવી છે હા ટીનુબા મજાક મત કરો હવે મને રિક્ષા આલો રે તો હું રિક્ષા ના આલું છું ક્યાં ના પાડી તમારે ડ્રાઈવરજી હો કાળોબા ચમ મને યાદ કરવા પડ્યા છોકરા પેલી લાવજે રે ખોટી લાવજે લાવજી તમો અચ્યું છે કાળોબા હું રિક્ષા લેવા રિક્ષાના 40,000 રૂપિયા આલે ટીનુબા મને આ રિક્ષા આલે છે આ રમેકડું છે રિક્ષા છે રિક્ષા તો છે ને એ શું આ રિક્ષા બરાબર કઈ બંધો કોણ શું કહેવાય રિક્ષા ત્રણ ટાયર હવે પર શું કહેવાય રિક્ષા છે તો હું ઈ જ કહું રહું છું રિક્ષા છે રિક્ષા છે રિક્ષા છે ઓફર તું છે જ તે રહ્યું મેં આ રિક્ષાના ની મોટી રિક્ષાના પૈસા આલ્યા છે મેં તમને કીધું તું બોલી કરી હતી બોલી જ નથી કરી તો રિક્ષાની વાત સીધી ને આપણે રિક્ષાની વાત છે ભરતભાઈ તમે જ કોક આ પૈસા પાછા આલે પણ હું શું કહું તમે જોયા પાછા આગળ પૈસા આલી દીધા પર આપ્યા તમે રિક્ષા હારું કરીને પૈસા આલ્યા પર હવે આ રિક્ષા જ કહેવાય અને બીજું કોઈ કહેવાય નહીં મારું પણ આ તો રિક્ષા તમારી કે વાત સાચી પણ રમેકડું છે રમકડું કહો કે ગમે કહો પણ હાલ કહેવાય રિક્ષા જો તમે રાવણા પાસે જેમ કહેવા તો કે તું બતાવશો કે આ શું કહેવાય કે રિક્ષા તો રિક્ષા જ કે બીજું કોઈ શીખી જાય એ ટાયર મારે ફિટ કરા તો એ બોલ્ટ ઢીલા હતા એ બધા ખાઈ આખો આજ આજ કરે છે એટલે બોલ્ટ ઢીલા થઈ ગયા
હોય બોલ મારા ઢીલા કરે અહીંયા ના નહીં મારે થાય ભાઈ મોડું હવે બધું શું કરવાનું એટલે મોડું નહીં કઈ બધા હેડો ઓલું બતાવો ને ગોળ બીજો ખો કરે છે મૂર્ખું શું થાય છે મારા ડાયરેક્ટ તને ગોળ તો સોના લાઈન રેડી ભરતભાઈ જીવનમાં એક નિયમ કહી નાખ્યો જોયા ભાડ્યા વગર કોઈ વસ્તુ લેવું નહીં ન આવા ક્ષેત્રે જ આ પેલો મેં મેણો માર્યા તો એના હારું કઈ ના હતા ને રિસ્કા લેવા અને મારા બાનાભાઈ કહેતા ને શું કહેતા કે બેટા રાયમલ જોઈને ડગલું ભરજે જોયા વગર ભર્યો ને તો તું જો એક દાડો જ ગયા.